શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગાય તુલસી વ્રતની કથા. સૌપ્રથમ આપણે સાંભળીશું આ વ્રતની વિધિ. તો આ વ્રત શ્રાવણ માસની અમાસે થાય. વ્રત કરનાર સવારમાં નાહીને ગાય તુલસી માતાનું પૂજન કરે, તે પછી ગાય તુલસીની કથા સાંભળે, ત્યારબાદ જમી શકાય. લીલા રંગની કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં કે પહેરવામાં ઉપયોગ ન કરવો. હવે આપણે સાંભળીશું આ વ્રતની વાર્તા. બ્રાહ્મણની એક છોકરી, એણે ખૂબ જ ભાવથી ગાય તુલસી વ્રત કરવા માંડ્યું, પણ વ્રત પૂરું થાય તે પહેલાં તે માંદી પડી ને મરી ગઈ. મરીને કોળીને ત્યાં જન્મી. રૂપાળી છોકરી જોઈ કોળીને બહુ આનંદ થયો. તેને સારી રીતે ઉછેરવા માંડી. તે 14 વર્ષની થઈ ત્યારે તેનું રૂપ ખૂબ જ ખીલી ઉઠ્યું. એક દિવસ કોળીની ઝૂંપડી આગળ કોઈ રાજકુમાર આવી ચડ્યો. આંગણામાં રૂપાળી છોકરી જોઈ તે અચંબામાં પડી ગયો કે રંકને ઘેર આવું રતન ક્યાંથી? ત્યાં તો કોળી આવ્યો. તે રાજકુમારને નમન કરી બોલ્યો, કુંવરજી, મારે લાયક કામ સેવા ફરમાવો. કુંવરે છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી. કોળી કહે, બાપુ, ક્યાં અમે કોળી અને ક્યાં તમે રાજા? વાત માન્યમાં આવતી નથી. બાકી તમારો વિચાર હોય તો સૂર્યની સાક્ષીએ તમારા લગ્ન કરી દઉં. કુંવરે છોકરી સાથે લગ્ન કર્યા. તેને મહેલે લઈ ગયો અને તેનું નામ રાણી રાખ્યું. બંને આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ તળાવ કાંઠે ફરવા ગયેલી રાણીએ કેટલીક સ્ત્રીઓને ગાય તુલસી વ્રત કરતા જોઈ તેને આગલા ભાવનું અધૂરું રહેલું વ્રત સાંભળી આવ્યું, પરંતુ તેની વિધિ યાદ આવતી ન હતી. તેથી તેણે એક સ્ત્રીને વ્રતની વિધિ પૂછી તો તે સ્ત્રીએ કહ્યું, રાણીબા, પ્રથમ તો 30 શેરવાળા પીળા સૂતરના દોરાને લઈ તેને 30 ગાંઠ વાળવી અને એ દોરો ગળે બાંધી દેવાનો. પછી ગાય તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસીની વાત કહેવી. કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે દીવો મૂકીને તુલસી માને કહેવી. ગાયને પણ કહી શકાય. આ વ્રત કરનારે લીલી વસ્તુનો ત્યાગ કરાવવાનો. રાણીએ વ્રત શરૂ કર્યું, પણ તેની સાસુને ગમ્યું નહીં. એણે તો રાણીનું વ્રત તોડાવવા લીલા કપડાં રહેવા મોકલ્યા. ભોજનમાં લીલું શાક ખાવા મોકલ્યું. તો ચતુર રાણીએ લીલા કપડાં પટારામાં મૂકી દીધા ને શાક જમીનમાં દાટી દીધું. લુખ્ખો રોટલો ખાઈને દિવસ પસાર કર્યો. આખરે ગાય તુલસીનું વ્રત રાણીને ફળ્યું. તેને ચડતા દિવસો થયા. 5મે માસે રાણીએ સાસુને કહ્યું, બા, 5 માસ તો રાખડી બાંધવામાં આવે છે, તો મને રાખડી બાંધો. સાસુ બોલ્યા, 4 રસ્તાની રેત લાવું, હનુમાનની મળી લાવું, 1 ચીંદડી લાવું અને તને રાખડી બાંધું. રાણી બોલી, એવી તો એવી, પણ રાખડી બાંધો. સાસુએ કચવાતા મને રાખડી બાંધી. વળી 2 મહિના પસાર થયા ને રાણીએ ખોળો ભરવા માટે સાસુને કહ્યું. સાસુ મનમાં બબડી, છે કોળીની છોકરી અને ખોળો ભરવાનો ઉમળકો થાય છે, તારે વળી ખોળો શા? સાસુએ તો કચવાતા મને શ્રીફળ ને ચોખા ભેગા કરી રાણીનો ખોળો ભર્યો. 9 માસ પૂરા થતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. સાસુને આ ન ગમ્યું. રાણીની 6 શોકીઓ હતી, પણ રૂડા રૂપાળા છોકરાને જોઈ રાણીની ઈર્ષા કરવા લાગી. સાસુએ એક દાસી મારફત રાજાને કહેવડાયું કે રાણીને સૂંથિયું અવતર્યું છે. રાજાએ કહ્યું, જેવી ભગવાનની મરજી. સાસુએ છોકરાને એક દાસી મારફત પહાડ ઉપર મોકલ્યો. દાસીએ તેને ઉપરથી ગબડાવ્યો અને મહેલે જઈ સાસુને ખબર આપી કે છોકરાને પહાડ ઉપરથી નાખી દીધો છે. છોકરાની રખેવાળી ગાય માતાએ કરી, તુલસી માએ કરી, ધરતી માતાએ કરી. છોકરો ગબડીને ઘાસમાં પડ્યો. એક સુથારની છોકરીએ તેને ઉંચકી લીધો. તે તો છોકરાને પોતાના ઘેર લઈ જઈ માને કહેવા લાગી, માં, હું તો નાનકડો ભાઈ લાવી. માં કહે, ભાઈ કેવો? મારે કોઈનો છોકરો ન જોઈએ, તું વળી કોનો છોકરો ઉપાડી લાવી? છોકરો બોલી,
માં, ભાઈ તો ગાય તુલસીએ આપ્યો છે. હું પહાડ નીચે ગાય તુલસીનું વ્રત કરતી હતી ત્યાં પહાડ ઉપરથી રગડી આવ્યા. મારે ભાઈ નથી એટલે એને રમાડીશ, હાલરડા ગાઈશ. માને છોકરા પર હેત ઉભરાયું તે તેને રમાડીને ગાંડી ઘેલી થઈ જતી. સુથાર પણ છોકરાને રમાડીને કામે જતો અને સાંજે ઘેર આવે ત્યારે રમાડતો. છોકરો પાપા પગલી માંડતો અને બા બાપા મા મામા બોલતો થયો. લાકડાના રમકડાથી રમીને તે આનંદ કરે. એક દિવસ સુથારે લાકડાનો મજાનો ઘોડો ઘડીને સરસ રંગો ચડાવ્યા. ડોકમાં મણકાની માળા નાખી, માથે કલગી લગાવી. ઘોડો જોઈ છોકરો ખુશ થયો. એ તો ઘોડાને દોરી બાંધીને મન ફાવે ત્યાં લઈ જાય, જાણે જીવતો ઘોડો હોય તેમ મમતા રાખે. એક દિવસ રાજાની 6 રાણીઓ તળાવ કાંઠે બેઠી હતી. ત્યાં આ છોકરો લાકડાનો ઘોડો લઈ આવ્યો અને ઘોડાને પાણીમાં નમાવી કહેવા લાગ્યો, ચલ રે ઘોડા પાણી પી, ચલ ચલ રે ઘોડા પાણી પી. રાણીઓ હસી પડી. લે કાં, લાકડાનો ઘોડો તો પાણી પીતો હશે? કેવી અક્કલ વગરની વાત કરે છે. છોકરો બોલ્યો, જો લાકડાનો ઘોડો પાણી ન પીએ તો શું રાજાની રાણીઓને ચૂંથિયું અવતરતું હશે? રાણીઓ છોકરા ઉપર ગુસ્સે થઈ મહેલે જઈ પતિને ફરિયાદ કરી કે સુથારનો નાનો છોકરો અમને મેણા દે, ગમે તેમ બોલે, અમારી મશ્કરી કરે, અમારે તો આ ગામમાં નથી રહેવું. રાજાએ તુરત સિપાહીઓ દોડાવી છોકરાને પકડી મંગાવ્યો અને મહેલમાં જુદા ખંડમાં પૂરી રાખ્યો. એક દિવસ મહેલમાં જમણવાર હતો તેથી રાજાએ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું. રસોડામાં પાટલા બાજોટ નાખ્યા ને 6 રાણીઓ હારબંધ જમવા બેસી ગઈ. 7મી કોળન રાણીને સાસુએ દૂર જમવા બેસાડી હતી. રાજા પર રાણીઓ સાથે જમવા બેઠો હતો. છોકરો પીરસતો પીરસતો કોળન રાણી પાસે આવ્યો. એ તેની માં હતી. બેટાને જોતાં જ કુદરતી રીતે માને વહાલ ઉપજ્યું. એવું હેત કે કમખાની કસ તૂટીને ધાવણની શેર છૂટીને પીરસવા વાંકા વળેલા છોકરાના માથા પર પડી. આ જોઈ રાજા આશ્ચર્યમાં પડી ગયો. રાણી ઉઠીને તેને ભેટી પડી અને બોલી, બેટા, આખરે તને ગાય માં તુલસી માએ મેળવી આપ્યો ખરો. હવે જ રાજાને 6 રાણીના કપટની ગંધ આવી. 6 રાણીએ પોતાની ભૂલ કબૂલ કરી. ત્યાં તો સુથારની છોકરી આવી કહેવા લાગી, મારો ભાઈ આપો. રાજા કહે, તને ભાઈ ક્યાં આગળ મળ્યો હતો? છોકરીએ બધી વાત કહી એટલે રાજાને ખાતરી થઈ કે જરૂર તે પોતાનો કુંવર છે. મહેલમાં આનંદ વર્તાઈ ગયો. નગરમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષો પહેલાં રાજાની નવી રાણીને ચૂંથ્યું નહીં પણ પુત્ર જન્મ્યો હતો અને તે ગાય તુલસીમાના પ્રતાપે જીવતો રહ્યો છે. ગાય તુલસીના વ્રતનો પ્રભાવ જાણી 6 રાણીઓએ સુથારની છોકરી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત કરવા માંડ્યું. તેથી ગાય તુલસીમાં તેઓના પર પ્રસન્ન થયા અને 6 રાણીઓ પુત્રવતી બની. સાસુના હરખનો પાર રહ્યો નહીં. એ 7 રાણીના 7 છોકરાને રમાડી આનંદ માણે છે. ગાય તુલસીનું પૂજન કરે છે અને ધર્મ ધ્યાન કરે છે. ગાય તુલસી માના પ્રતાપે કોળન રાણીના માન વધી ગયા છે. બધા સંપીને રહે છે અને આનંદ કરે છે. જય ગાયમાં, જય તુલસીમાં. તમે જેવા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો.